હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે સવારમાં સુબી માટે નાસ્તો બનાવું છું. તો આલુ પનીર પરાઠા. તો બધું સીણી તૈયાર કરી લીધું છે. પનીર છે, સીઝ છે, કોથમીર છે, ડુંગળી છે. આ બધું હવે મિક્સ કરવાનું છે. તો આ છે પનીર, ડુંગળી, કોથમીર અને આ છે લાસ્ટમાં સીઝ. તો હવે બધા મસાલા આ ચીલી સેપ, સ્વાદ અનુસાર મીઠું, ફરીથી મરચું દળેલું, ધાણા જીરું, બધું મિક્સ કરી લેવાનું. હવે પછીમાં આલુ પનીર પરાઠા બનાવી દેવાના ફટાફટ. તો અમારે સ્કૂલે લઈ જવા માટે બને છે સુરભીને. તો એના જોડે જોડે બધા નાસ્તો થઈ જાય. સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આલુ પરોઠા બનાવી દેવાનું. આ રીતે રોટલી વણી લેવાનું, પછી આ રીતે અંદર સ્ટફિંગ ભરી દેવાનું. પછી લોહી વાળી લેવાનું. આવી રીતે હળવે હાથે વણી લેવાનું. તો એક તો શેકાય છે, તો સરસ શેકાઈ ગયો છે. સવારમાં ચા સાથે આલુ પનીર પરાઠા. તો હવે બીજું મૂકી દઈએ શેકાઈ જાય ફટાફટ. જો આલુ પનીર પરાઠા સીજ આજે કેવો બન્યો છે તમને બતાવું. અંદરથી કેવું સ્ટફિંગ છે. તો બનીને રેડી થઈ ગયા છે. ખૂબ મસ્ત બન્યો છે. આર્યને ખાઈ લીધો, સુરભીને ટિફિનમાં ભરી આપ્યો નાસ્તા માટે. તો ડામોર સાહેબ આવી ગયા છે, તો એમને ફટાફટ આપી દઈએ. હવે તો મારા બધા જ બનીને રેડી થઈ ગયા છે. આલુ પનીર પરાઠા સીજ ભૂલી જવાય છે. તમારે ખાવા તો આવી જાય ચા, આલુ પનીર પરાઠા. અમે ચા નાસ્તો કરી લઈએ. હવે અમે આર્યને બે અહીંયા બેઠા હતા, તો દરવાજો ખુલ્લો હતો. તમારા ઘરમાં કબૂતર ઘરી ગયું છે. જો ચૂપકે ચૂપકે કેવું આવ્યું છે. એ ભાઈ બહાર નીકળી જાઓ. એ તો નીકળી જશે. હું ઊભી થઈશ તો બહાર નીકળી અંદર જાય છે. લે આ તો ગાઈ જમાન ઘરમાં હમણાં કબૂતરો અંદર કરી ગયું હતું, તો બહાર કાઢ્યું જેમ તેમ કરી. તો હું હવે છે ને ફ્રૂટ જોઉં છું. તો આ ડાબર સાહેબ ફ્રૂટ લાયા છે. ડ્રેગન ફ્રૂટ, સફરજન, દાડમ. મેં એમ કીધું ડાબર સાહેબને કે આ સફરજન છે ને તમને જ્યુસ બનાવી આપીશ, અને આ દાડમનું છે એનું, ને ડ્રેગન ફ્રૂટ તો ડાબર સાહેબ કે હું પાછો આપી આવું કે એમને એવું પીવા નથી થતું ને, એટલે મેં કીધું આ હું બધું બનાવી આલીશ. તમે કે ના, કે હું તો પાછા આપી આવું, કે જ્યાંથી લઈ આવ્યો છે ત્યાંથી. તો ગાઈસ બની રહો. ગાઈસ કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છે. હું પણ મજામાં છું. શું વસાડે છે મને ગાઈસ. તો મારું રૂટિનનું બધું કામ પતી ગયું છે. તો હું હવે ફ્રી થઈ ગયું છું. તો છે ને આજે તો આલુ પરાઠા ખાધા ને, તો જબ્બા બનાવવાનું મન નથી થતું. ડામર સાહેબ કે મારે પેટ ભરેલું, આર્યન કે મારે પેટ ભરેલું, મારે પેટ ભરેલું. ડામર સાહેબ કે જબ્બાને બનાવો. તો સુરભી આઈને કેમ કરશે ખબર ને, એના માટે પડે જ છે આલુ પરોઠો. સવારમાં તો ટિફિનમાં મેં ભરી જ આપ્યો તો નાસ્તામાં. તો છે ને ડામર સાહેબ 3-4 વાગે પૌવા બનાવી દેવાના, ભૂખ લાગે તો આજે તો જમવા નહીં બનાવું. ગાઈ તો ડામર સાહેબના માથામાં બાલ કપાઈને આવ્યા, તો હમણાં મને ડાઈ નાખી આપી છે. તો મારે તો સફેદ નથી થયા હજી. ગાઈ આજે જમવા નહીં બનાવવાનું, એટલે આજે અજીબ અજીબ લાગે છે. એ ડામર સાહેબ આજે જમવાના બનાવવાનું શું ખાવાનું? ફ્રૂટ ખાવાનું. એવું તો ડામર સાહેબ જ ના પાડે છે, એટલે મેં નહીં બનાવ્યું. તો છે ને આજે જમવા નહીં બનાવવાનું, ભૂખ નહીં લાગતી એટલે.
ગાઈઝ મને માવો ખાવાનું થઈ ગયો ને તો આ રે ને જોડે મેં માવો મંગાવ્યો. હજુ ફ્રૂટ કાપવાના બાકી છે. તો તમારે જોવો છે માવો? આ જો મેં મંગાવી લીધો ફટાફટ. મીઠું ખાવાનું મન થઈ ગયું એટલે મંગાવી લીધો. તો તમારે ખાવો છે તો આવી જાઓ. આજે જમવાની બનાવે તો ફ્રૂટ કાપીને તૈયાર કરી લીધા. જો ડામોર સાહેબને આજ ફરમાઈશ હતી. આજે છે ને આપણે જમવાનું નથી, મેં ફ્રૂટ જ ખાઈએ. તો મને છે ને આજે ફ્રૂટ જ કાપ્યું છે. તો સુરભી બેન ફ્રૂટ જ ખાવાની છે. પહેલા આલુ પરાઠો ખાય છે સુરભી. તો હે સુરભી કેમ ના? ફ્રૂટ તો ખાવું જ પડે. બધા છોકરા કેટલું ફ્રૂટ ખાય. તમને જ નહીં ઉતરતા 2 જણ એટલે નહીં લાવતા. તો કેવા ભાવે? નો ડામર સાહેબ તમારો આ ફ્રૂટ ખાઈ લો. સાંભળો છો? આ તમારું ફ્રૂટ ખાઈ લો. ગાઈઝ તો વાગે 4:30 4:45 જેવા. તો ડામોર સાહેબ 4 વાગે ઉઠી ગયા હતા. અમે તો ફ્રૂટ ખાઈને ઊંઘી ગઈ હતી શાંતિથી. ડામોર સાહેબ ઊંઘી ગયા હતા. ડામોર સાહેબ વહેલા ઉઠી ગયા હતા. ડામોર સાહેબને શું બનાવી દીધું ખબર છે? મને લાગી હતી ભૂખ. તો ડામોર સાહેબને જોરદાર બનાવ્યું છે બધું. તમે તો વિચાર જ કરો. ચા બનાવી છે, પૌવા બનાવ્યા છે, જે ડુંગળી કાપી છે, કોથમીર કાપી છે, બીટ બી છીણી દીધું છે. એ રહ્યું જો. આજે ડામોર સાહેબને ક્રેડિટ જાય. જો જોરદાર બનાવ્યું છે. અને દાડમ બી ફૂલેલું હતું જ પૌવામાં નાખવાનું. રોજે ડામોર સાહેબને બનાવી આપું ને, આજે ડામોર સાહેબને મને બનાવી આપ્યું છે. એટલે આજે હું બેઠા બેઠા નાસ્તો કરવાની છું. જો ગાઈઝ આજ ડામોર સાહેબના પૌવા બનાવેલા છે. તો હવે છે ને લીંબુ નચવાનું બાકી છે. તો ડામોર સાહેબને મારી સ્ટીક બધી શીખી ગયા છે. હવે ડામોર સાહેબ ધીરે ધીરે બધું શીખી જવાના છે મારી જોડે જોડે. તો હું ગામડે જતી રહું ત્યારે ડામોર સાહેબ બનાવી તો ખાય. તો તમારે ખાવાય તો આવી જાય. બટેકા પૌવા જોરદાર બનાવ્યા છે ડામોર સાહેબને. તો આજે તો જો શું નાખ્યું છે? બીટ નાખ્યું છે, પછી દાડમ નાખ્યું છે, ડુંગળી નાખી છે, કોથમીર નાખ્યું છે, સિંગદાણા નાખ્યા છે, લીલા મરચા, કોથમીર, વઘારમાં ડુંગળી નાખી હતી, બટેકા નાખ્યા હતા, અરે સિંગદાણા. તો ડામોર સાહેબને જોરદાર પૌવા બનાવ્યા છે આજે. તો ડામોર સાહેબને ક્રેડિટ જાય. ડામોર સાહેબ થેન્ક યુ. આભાર. આભાર. તો ચા નાસ્તો તો ક્યારનો થઈ ગયો. તો હવે 7નો સમય થઈ ગયો. 7:30 વાગી ગયા છે. તો હવે હું જમવા બનાવી દઉં. એમાં તો સુરભી આજે ગઈ છે મહેમાન એના માસીના ઘરે. તો એ માસી જોડે ગઈ હતી, હોસ્પિટલ ગઈ હતી. ત્યાંથી માસીના ઘરે જતી રહી છે નરોડા. તો મારે હવે જમવા બનાવ. ડામોર સાહેબ કહે છે કઢી બનાવી દે. તો કઢી અને રોટલી બનાવું છું. અમે 3 જ જણ જમવાવાળા છે. આર્યન અને ડામોર સાહેબ હું 3 જ. તો ફટાફટ હવે કઢી બનાવી દઉં. તો બ્લોકમાં બની રહ્યું. પછી સુરભીને લેવા જવાનું છે. મારે કઢી બનીને રેડી થઈ ગઈ. તો કઢી બની ગઈ છે. હવે લોટ બી બાંધી દેશે. તો ફટાફટ રોટલી બનાવી દઉં. પછી જમીન જવાનું છે નરોડા. તો મારા બેનના ઘરે. તો કઢી સરસ ઉકળી ગઈ છે. તો હવે ફટાફટ રોટલી બનાવી દઉં. જમવાનું રેડી થઈ ગયું. ફટાફટ જમી લઈએ. તો અમારે જવું છે સુરભીને લેવા માટે. તો મને તો પસીનો થઈ જશે. જો એટલી ગરમી લાગે. તો કાંઈ જો તૈયાર થઈ ગઈ છું ડામોર સાહેબને બંને. તો અમે સુરભીને લેવા માટે જઈએ છીએ નરોડા. એકદમ રેડી. તો મારે કાંઈ અમે આને લેવા માટે આવ્યા હતા. જો વિરેન્દ્ર. તો અમે હવે જઈએ છીએ લઈને એને. આ મહેમાન અહીંયા બેઠા. અમે મહેમાન છો, ઘર માલિક બેઠા છે. અમે જઈને આવી ગયા સુરભીને લઈને. તો મારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. ગુડ નાઇટ.